આજ તો જીઓના બર્થડેમાં ગયા, વિડીયો એન્ડ સુધી જોજો. ગુડ મોર્નિંગ, જય માતાજી. મેં છે તમારો પ્રિય કમલ ને આજે જવાના છે દૂધ લેવા. ચાલો ના ત્યાંથી આવો છે જો આજે તો चलती का नाम गाड़ी. પછી ઘેરાવ ને નાલા લોઠાની જેમ જોડીઓ બેહને ગરમ ગરમ એક લોટો પાણી પી ગયો ને એક જણાએ કોમેન્ટ કરી લીધી કે આ પાણી પીવાથી શું ફાયદા થાય. આ ગરમ પાણી પીવાથી છે ને નાના મોટા રોગ હોય ને તે મોટી જાય, મારો અનુભવ છે. પછી નાઈ ધોઈને ગરમ ગરમ એક રોટલી આપી દીધી કૂતરાને, પછી આપી દીધી ગાયને ને પછી મેં ખાઈ લીધી. પછી અમે નીકળી ગયા સીએમ હાટના. क्या बात कर रहे हैं? એટલે પેલો સીએમ નહીં હે કે આ ચંદ્રકાંત મોનુભાઈ, તેના હાટના નીકળી ગયા અનાવલ. અમે આવી ગયા નોવેલ્ટી માં ને ત્યાંથી લઈ લીધા 3 ગિફ્ટ. પછી અમે નીકળી ગયા મમ્મી હાટના વેહવલ જીવને બર્થડે માં. આજે જીવની બર્થડે એટલે એકલી એકલી જ નાચે, જુઓ તમે. આ છે અમારું ડીટ્ટુ ને પેલા કહે ને 100 છોકરામાંથી એક ભારે આઈટમ નીકળે કે ને તેવાનું છે, એના ચોકચાળા તો જુઓ તમે. પછી કરી નાખી જીવની બર્થડે ને હેપી બર્થડે એમ કરીને બોલતા તો આવડે પણ બીજું કંઈ બોલતા નહીં આવડે. પેલા નાના છોકરા પેલા પ્રાર્થનામાં બોલે ને નહીં આવડે ત્યારે આમથા જ બબડી દે, ત્યારે મજા આવે છે આ બધા પેલા તેવી રીતે બબડી દે દોરી. પછી ગિફ્ટ આપવાનું કામ ચાલુ કરી દેજો. મારું નહીં માને તો કઈ નહીં, પણ લાલો હું કહેતે જુઓ તમે, આનું માની લેજો. અહીંયા 2 થી 3 જણા નહીં હતા, અહીંયા ઘણા જણા હતા જો તમે. તે બાદ તો દાદારિયા પર ચડી ગયેલા. પછી અમે બહાર બેઠા રતિલાલ હાટના. નામ છે એનો રતિલાલ, પણ લાલ જરા નહીં મળે. ये देख सकते हैं, ये भाई साहब लोग जो है इसी में मजा कर रहा है, देखिए. हाँ देख. પછી મેં જવાનો તો ખાવા હારું, પણ આટલી બધી ચંપલ માંથી મારી કઈ ચંપલ તે જ મેં ભૂલી ગયો. બધા ખાવા હારું બેહી ગયા પણ મેન ચંપલ હોદવામાં પાછળ પડી ગયો. ના ઘેરના માણસે પણ મારા હારું એક ડીશ લેવા એમ નહીં કર્યું. ના ઝાપટે તે તો જો કોઈ દાડે જોયેલું જ નહીં તેવું. પછી એ લોકોને જોઈને મેં ઝાપટી જ લેતું. પછી આ ડીટ્ટુ ફુગ્ગા ફૂટ્યું છે, તેનું રિએક્શન તો જુઓ તમે. પછી આ લોઠું કોઈ હાથ ના આવે તો નહીં, પણ મેં કીધું ટ્રેક્ટર બતાડો એમ કીધું એટલે મારા હાથ ના આવી રહ્યો. ટ્રેક્ટર તો નહીં બતાડ્યો પણ દુકાનમાંથી 2 વેફર લઈ આપ્યા એટલે ખુશ થઈ ગયો. પછી નીકળી ગયો ઘરે ને ઘરે જઈને ઊંઘી જ ગયો. પછી 5 વાગે એક કોમેડી રીલ શૂટ કરી લઈ કે કમલ ફનીમાં તમે જોઈ લેજો. પછી મેં ભજેદાણા લઈને નીકળી ગયો ટાંકી પર. જો કેટલું મસ્ત વાતાવરણ છે ને તાવ મેં ખાઈ લાયકા ભજેદાણા.